બનાસકાંઠાના નવીન બનેલ ઓગળ તાલુકાના થરા ખાતે કોંગ્રેસનું જન આક્રોશ સભા યોજાઈ। રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી, ગુજરાત સંગઠન પ્રભારી અને સાંસદ મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ સમિતિ પ્રમુખ અમિતભાઈ ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરી, જગદીશભાઈ ઠાકોર, બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, કાંતિભાઈ ખરાડી, દાતા ધારાસભ્ય દિયોદર, પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, કાંકરેજ ધારાસભ્ય અમૃતજી તેમજ તમામ કોંગ્રેસ પક્ષના રાજકીય અગ્રણી આગેવાનો અને કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં લોકો સભામાં હાજર રહ્યા હતા। વોટ ચોર ગાદી છોડ હેઠળ સહી ઝુંબેશ આરંભી પ્રભારી અને પ્રદેશ પ્રમુખની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા કવાયત। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે તમામ રાજકીય પક્ષો પોતાનું સંગઠન મજબૂત કરવા કમર કસી રહ્યા છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સરકારની વોટ ચોરીની નીતિઓ અને નિષ્ફળતાને ઉજાગર કરવા માટે વોટ ચોર ગાદી છોડ ઝુંબેશ હેઠળ સમગ્ર રાજ્યના વિધાનસભા વિસ્તારમાં જન આક્રોશ સભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે। મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર મુખ્ય મુદ્દા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ સભાને સંબોધતા જણાવ્યું છે કે આજે જનતા મંદી, મોંઘવારી અને બેરોજગારીથી ખૂબ ત્રસ્ત છે। રાજ્યમાં ભ્રષ્ટાચાર, દારૂની બંધી અને ડ્રગ્સનું પ્રમાણ વધ્યું છે અને ખેડૂતો પીસાઈ રહ્યા છે। તેમણે ઉમેર્યું કે જનતાની આ વેદના અને સમસ્યાઓ જન સુધી પહોંચાડવા તેમજ લોકોના આક્રોશને ઉજાગર કરવા માટે દરેક વિધાનસભામાં જન આક્રોશ સભાઓ અને કાર્યકરોની સહી દ્વારા સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના નવીન બનેલ ઓગળ તાલુકામાં થરા ખાતે જીબી ઓફિસની સામેના ગ્રાઉન્ડમાં જન આક્રોશ રેલી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। બ્યુરો ચીફ ઇન્દ્રસિંહ વાઘેલા, ઉત્તર ગુજરાત। કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકજી અને એક નારો છે કે તાકાત છે મારા બાવડામાં, વિશ્વાસ છે મને અમિત ચાવડામાં, એવા અમારા રાષ્ટ્રીય રાજ્યના પ્રમુખ અમિત ચાવડાજી, ઘરના પ્રભારી સુભાષિનીજી, ગેનીબેન, જગદીશભાઈ, આખો બનાસકાંઠા જિલ્લાનું શિસ્ત નેતૃત્વ અને મારો કાંકરેજનો સર્વ સમાજ જ્યારે જન આક્રોશ રેલીમાં ઉપસ્થિત થયો હતો, ત્યારે તો આપણા સૌના માધ્યમથી સમગ્ર વિધાનસભાના કોંગ્રેસીજનોનો આભાર માનું છું। વોટ ચોર ગાદી છોડ એ નારો દેશના જનનાયક અને ભારતનું ભવિષ્ય રાહુલ ગાંધીજીએ જ્યારે ઉજાગર કરી અને આ નિમ્ન કક્ષાની રાજનીતિ કરતી ભારતીય જનતા પાર્ટીના આંખો ખોલી છે, ત્યારે સમગ્ર દેશને ચોરે ચોટે લોકોના મનમાં એક જ વાત છે કે આ લોકો સત્તા જો મેળવતા હોય તો વોટ ચોરી કરીને મેળવે છે। આવનાર સમયની અંદર કાંકરેજ વિધાનસભાના 303 બૂથની અંદર અમારો કોંગ્રેસનો સર્વ સમાજનો આગેવાન જઈ અને એક ઘર એક લોકોને આ બાબતથી જાગૃત કરશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે। સમગ્ર ગુજરાતમાં પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન। છેલ્લા 3 દાયકાથી રાજ્ય સરકારની જે નીતિઓ છે અને જે શાસન છે એના કારણે ગુજરાતની પ્રજા આજે મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારીથી ત્રસ્ત છે। આજે ચારે તરફ તમામ વર્ગ વિસ્તારના લોકો સાથે આ સરકાર ક્યાંક અન્યાય કરે છે, ભેદભાવ કરે છે અને અત્યાચારનો ભોગ લોકો બની રહ્યા છે। સામાન્ય ગરીબ લોકોના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવે છે। મોંઘું શિક્ષણ લીધા પછી યુવાનોને રોજગાર નથી મળી રહ્યો। સરકારી ભરતીઓનું જે કેલેન્ડર બહાર પાડે છે, લાખો જગ્યાઓ ખાલી છે, તેમ છતાં ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગથી યુવાઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે। કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે। ખુલ્લેઆમ હત્યાઓ થાય છે, લૂંટ થાય છે, છેડતી થાય છે, બળાત્કાર થાય છે। આજે કોઈ સલામત નથી। ગુંડાઓ, બુટલેગરો બેફામ બન્યા છે। જ્યાં પાણી નથી મળતું ત્યાં દારૂ મળે છે। ધંધા વેપાર ચોપટ થઈ ગયા છે। આજે સરકારની નીતિઓને કારણે ગુજરાતનો ડાયમંડ ઇન્ડસ્ટ્રી હોય, સિરામિક ઇન્ડસ્ટ્રી હોય કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય, બધા જ ધંધા વેપાર ચોપટ છે, મંદી છે। ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે। આજ બનાસકાંઠાની વાત કરીએ તો વારંવાર અતિવૃષ્ટિ થાય છે, વારંવાર પૂર થાય છે, લોકોના ઊભા પાક નષ્ટ થઈ જાય છે, જમીનોનું ધોવાણ થાય છે, પણ કોઈ પણ જાતની સહાય નથી મળતી, કોઈ પણ જાતનું સરકારનું લાંબા ગાળાનું આયોજન નથી। ત્યારે તમામ વર્ગ વિસ્તારના લોકો આજે મંદીથી પરેશાન છે, મોંઘવારીથી પરેશાન છે, ભ્રષ્ટાચારથી પરેશાન છે। આખા ગુજરાતમાં રસ્તાઓ પર જે ખાડા છે એ જોઈને એટલું ચોક્કસ કહી શકાય કે આખી સરકાર ખાડે ગઈ છે।